આપણે પાણીપુરી બનાવવાની છે. તો પાણીપુરી બનાવવા માટે આપણે પાણી બનાવવાનું છે પકોડીનું. તો આપણે 8 થી 10 મરચાંનું ટુકડા કર્યા છે, તો એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે ફુદીનો લીધો છે, તો ફુદીનાને આપણે થોડુંક ધોઈ લઈશું. આપણે અંદર ફુદીનો એડ કરીશું. આપણે હવે એમાં લીલા ધાણા નાખવાના છે, તો લીલા ધાણાને આપણે ધોઈ લેવાના છે. ધોઈને આપણે અંદર એડ કરી દઈશું. આપણે અડધી ચમચી હંચળ મીઠું નાખીશું. આપણે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું. આપણે આની પેસ્ટ બનાવવાની છે. ફુદીનો અને કોથમરી મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આવી રીતના પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે ઠંડુ પાણી એડ કરીશું. એની અંદર આપણે ફુદીનાનો મસાલો એડ કરીશું. આપણે હવે હંચળ મીઠું નાખીશું. પછી જો એ પ્રમાણે નાખવાનું. આપણે પહેલાં હલાવીને જોઈ લેવાનું કે આપણે જરૂર હોય તો નાખવાનું, નહીંતર આપણે નથી નાખવાનું. આપણે હજી અડધી ચમચી મીઠું નાખીશું, હંચળ મીઠું નાખીશું. આપણે એને સરસ હલાવી લઈશું. આપણે આ જે મિક્સર જારમાં છે એને આપણે ધોઈને અંદર એડ કરી દઈશું. ઠંડુ થઈ ગયું. આપણે આ પાણી આપણું સરસ તૈયાર થઈ ગયું. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. મીઠી ચટણી બનાવવાની છે. તો મીઠી ચટણી બનાવવા માટે આપણે આંબલીને ગોળને પલાવી દીધો છે. તો આંબલી ગોળને પલાવી દીધો છે. હવે આપણે આને સાળી લેવાનું છે. ગાળીને મસાલો કરી દઈશું અંદર. મસાલામાં આપણે થોડુંક મરચું નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું, સાદું મીઠું નાખીશું. આપણે એને હલાવી લઈશું. હવે આપણે આને ગાળી લેવાનું છે. આપણે હવે આને ગાળી લઈશું. આપણે મીઠી ચટણી હવે એક બાઉલમાં ભરી લઈશું. આપણે મીઠી ચટણી સરસ તૈયાર છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે હવે આ બાફેલા બટેકા લઈશું. બાફેલા બટેકાનો મસાલો બનાવવાનો છે. ઠંડા થઈ જાય ને પછી એને આવી રીતના બહુ નથી સૂંધવાના, મીડિયમમાં સૂંધીને તૈયાર કરી દેવાના. આ બધા બટેકાને આપણે સૂંધી લેવાના છે. આપણે બટેકા નાખ્યા છે, સૂંધી નાખ્યા છે. હવે એની અંદર આપણે ચણા નાખવાના છે. ચણા નાખ્યા છે. આપણે એમાં સાદું મીઠું નાખીશું, ધાણા જીરાનો પાવડર નાખીશું, થોડીક આપણે હળદર નાખીશું. આપણે એમાં અડધી ચમચી લાલ મરચું નાખીશું. એની અંદર આપણે જીરાનો મસાલો નાખીશું. આખું જીરું દળીને બનાવીશું. આપણે એની અંદર લીલા મરચાં અને ફુદીનાની પેસ્ટ નાખીશું. એનો સ્વાદ સરસ આવે છે. આપણો મસાલો સરસ તૈયાર છે. આપણે એને મિક્સ કરી દેવાનો છે. આપણે હવે પાણીપુરીની ડીશ બનાવીશું. પાણી નાખતું જવાનું અને ખાતું જવાનું. તો આપણી પાણીપુરી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.